31 दिसंबर को गुजरात के वडोदरा शहर में अवैध गतिविधियां रोकने के लिए वडोदरा पुलिस कमिश्नर डॉक्टर नरसिम्हा कुमार एक्शन में हैं। गुजरात के वडोदरा में भी 31 के सेलिब्रेशन को लेकर वडोदरा पुलिस सज्ज बन गई है, जिसके चलते वडोदरा पुलिस जगह जगह सघन चेकिंग कर रही है। इस मौके पर पुलिस कमिश्नर नरसिम्हा कुमार ने अधिकारियों को और कर्मचारियों को मार्गदर्शन दिया। साथ ही एक प्रेस कॉन्फ्रेंस का आयोजन कर शहर में कानून का भंग करने वालों पर कड़ी कार्रवाई किए जाने की बात की। कहीं भी रेव पार्टी ना हो, इसकी खास सूचना पुलिस के जवानों को दी गई है। पिछले एक सप्ताह से वडोदरा शहर में एंट्री और एग्जिट पॉइंट पर चेकिंग किया जा रहा है, जिस पर पुलिस कमिश्नर ने जानकारी देते हुए अवैध गतिविधियों को रोकने के लिए पुलिस चुस्त रूप से तैनात होने की बात कही। 31 ડિસેમ્બર 2024 ના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તેના ભાગરૂપે તમે પણ જોયું છે, આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે। શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી, ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે। સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ, પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણે પોલીસની હાજરી વધારી છે। આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત, સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ। આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ કેસીસ, જે ઓવરલોડિંગના કિસ્સાઓ, જે વ્હીકલ ભારી વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે, જાહેરનામાના ભંગ કરે છે, એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે। આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સિસ અને એમના લોજિસ્ટિક્સને રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી। આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો, પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે। એમના ટીમ સાથે દરેક વ્હીકલ, બીકન લાઇટ, કમ્યુનિકેશન સિસ્ટમ, રસ્સા, હથકડી, હેલ્મેટ્સ, ગેસ ગન એન્ડ ટીયર સ્મોક કમ્યુનિશન વગેરેથી સુસજ્જિત રહીને કોઈ પણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું। સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે 250થી વધારે બ્રેથ એનાલાઇઝર ટૂલ્સ છે, આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ। ઓલરેડી જે કર્મચારી અધિકારી વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈ પણ પ્રકારની ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ, આલ્કોહોલ અબ્યુઝના કિસ્સાઓ ન બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું। સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસીસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે। તમે જોયું છે વર્ષ 2024 દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર્સ, એનડીપીએસના ઇલીગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે। આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કિટ છે, આ કિટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઇસમો એનડીપીએસ કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ કરતા હોય યા કોઈ આપણે શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કિટના મારફતે એમના સલાઇવાનું સેમ્પલ લઈને ઓન ધી સ્પોટ પ્રાઇમા ફેસી ડ્રગ અબ્યુઝ કરી છે, ડ્રગનું કન્ઝમ્પશન કરી છે, નશાના હાલતમાં છે, આ નક્કી કરવા માટેનું પણ આજે આપણા પાસે ક્ષમતા છે। તો આપણા મોબિલિટી, આપણા કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો, સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને 31 ડિસેમ્બરના જે કાર્યક્રમ છે
અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે. તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ, પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે. તો આ પ્રકારના તૈયારી આજે 28, 29, 30, 31 જે ડી ડે છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ